તો જય માતાજી, આજે વાવાઝોડું આવી ગયું ભયંકર. તો તમે જુઓ, કોઈ દેખાતું નહીં, આપણને હાલ દેખાય થોડું થોડું, પણ ફૂલ પટ્ટે વાવાઝોડું હ. શું કહું બોલું ભાઈ, વાવાઝોડું આવ્યું કીધું. વાવાઝોડું તો રોહિત આવો વડનગરમાં જેટલો વાવાઝોડો આવી ગયો એવું. વાવાઝોડાથી બેવાનું નહીં, આ તો આજ જતું રહેશે. આજ આવ્યું કાલ જતું રહ્યું. આખી જિંદગી તો વાવાઝોડું રહેવાનું નહીં. એટલે સમય આવે, સમય પૂરો થાય એટલે જતું રહે. કલાક પછી કોઈ નહીં. એટલે અમારી કુદરતી રીતે શીખ એવી લેવાની કે જીવનની તકલીફો આવે પણ જતી રહી. સમય આવે એટલે આવે, ખાલી ટકી રહેવાનું, ટકી રહેવું પડે, બધું જતું રહે. હા, આ કોનાથી સારો સમય આવે. સાચી વાત. અમે રીલ પણ આવા ઉપર આવ્યા હતા. વાવાઝોડું ભયંકર, આમ તમે જુઓ, वो देखा तो रहा, धुआं धुआं है आसमान में, और हम चढ़ गए टेरिस पे. तो ढाबे पे अरे वो कुतरी पासी आई है. वो कुतरे डॉगेश भाई मानते नहीं है, कितनी बार नीचे उतारा. डॉगेश भाई वातावरण का मजा लेने के लिए आए, सब वातावरण से मजा लेते हैं. હવે અમે રેલી શૂટિંગ કરી લઈએ, પછી મળીએ. બોલો, પટ્ટે વાવાઝોડો કદાચ અવાજ તમારે સંભળાતો હોય છે. તો મિત્રો, આજે અમે એવી જગ્યાએ ગયા ને કે કોઈ માણસ તો જ નહીં. અમે 5 જણા છીએ. એમાં અમારી હંગાત છે રાધેભાઈ અને આ એક ભાઈ કેમેરાથી બીઆય હે અર્જુન. હું ચેડે ચેડે જવું ને આગળ આગળ હતા. અર્જુન આ બધા વાત તો આવ્યા જો આમ પેલા બધા બેઠા રાધે, પણ હકીકતમાં આ તો આવું કરીએ. હું કેમેરામાં ખીચી રહ્યાનું અને એ આગળ આગળ જાય. તો અંધારામાં તો કદાચ તમને થોડું થોડું દેખા. હા, તો નહીં દેખાય. બરો લાઇટ બંધ કરો તો નહીં દેખા આપો જો. તો જુઓ, ડુંગરા દેખાય ને, અને ડુંગરની વચ્ચે બધા બેઠા છીએ. જુઓ, આટલા જણા અહીંયા. અમને કચાને કે વસ્તુ દેખાણો એ ખબર નહીં શું હતું, પણ તું ખરી કહો. રાધેભાઈના ફોટામાં કેચઅપ થયું હતું. મેં માર્યો ફોટો પણ હાલ્યો નહીં. તો ભાઈ હું ટ્રાય મારવા માટે ગાડી જોડે ગયો. તો આપણે ગાડીઓ આબાદ પડી. જુઓ, અંધારું કોર છે, ચારે કોર ડુંગરાહી. ખરેખર થાકી જવું ને, માનસિકથી થાક લાગે ને, એટલે અમે બધાએ વાયકણ જ આવીએ. અને એકલા વાયકણ એવી શાંતિ છે ને તો કોઈ એની વાત જ છોડી દે. આમ તો બધા અંદર તારંગા. પેલી વખતે અમે વિડીયો તમે જોયો હતો કે હું ઉપર ચડ્યો હતો, ઠેઠ મળી કાંઈ રસ્તો હતો નહીં. હું પિસ્તલ જો તો ઈચ્છા હતી આપણી, તે કાંઈ ગયા હતા. હવે પૂનમ આવા હતા, પૂનમના દિવસે અમે વેકણ આવીએ જ છીએ. રાધેભાઈને આવી દર પૂનમે આવે. હું તો લગભગ પહેલી વાર આવતો છું પૂનમના દિવસે. હું તો નહીં આવતો, પણ હવેથી ટાઈમ આવીશ કે આવીશ. તો મિત્રો, અમુક તમે એવો સમય કાઢી લેવો કે જો આપણે એકલા, આપણા ભાઈબંધ મિત્ર હોય. આમ ભાઈબંધ મિત્ર એટલે એવા ભાઈબંધો કે ખરેખર આપણે અંગત સલાહ ના હાલે, સાથ હાલતા એવા હો. બાકી સલાહ હાલવાવાળા તો છેટા રાખજો. તો તમે જુઓ, એવાના અંગાત ફરજો અને આવી રીતે એકલા બેન શાંતિથી મોજ લઈ લેવાની. સમય જતો રહે ને પછી બીજો સમય મળતો નહીં. કદાચ આ વિડીયો હું ચેનલ વિડીયો બનાવતો હોય છું કે નહીં બનાવતો હોય, પણ કહેવા મતલબ એમ કે 10 વર્ષ પછી આ વિડીયો હું જોઈશ ને તો હું એવું વિચાર્યું કે 10 વર્ષ પહેલાં હું ફર્યો બધે, અને આ જગ્યાએ બેઠો, આ જગ્યાએ ફર્યો, ઓના ભેગું બેઠો. અફસોસ નહીં રહે જીવનની અંદર, બરાબર. જે થવાનું એને કોઈ રોકી શકવાનું નહીં, અને કમાયો વગર કર સંસાર હેઠતો નહીં, બરાબર. તો બસ આટલું કેવું હોય, અને મોડા બતાવીએ કોઈ નવું હોય છે. તો મિત્રો, કેટલા વાગ્યા રાતના ભાઈ? 11. હાલો, રાતના કેટલા વાગ્યા? 11 લાવો. વડનગર આવી જલ્દી લાવો ખાલી.
રાતના જુઓ ભાઈ રાતના 11 વાગી ગયા છે અને 12 વાવાઝોડું ભયંકર છે તમને બતાવું આના દ્રશ્યો ચલો મારી સાથે ચલો શોખ આઈ જાઓ અલે જતું રહ્યું ઉપર ધાબા ઉપર હા તમે જુઓ મિત્રો ખતરનાક વાવાઝોડું ચાલે કા ગાડા એવા પેલા મેણિયા જો જોઈ લો ભાઈ જોઈ લો અહીંયા વાવાઝોડામાં કચરો પણ ઉડી જાય છે તો માણસોનું શું થશે જોઈ લો તો મિત્રો અમારા ભાઈ વાવાઝોડું ડોલનો બોલ બધું ઉડી ગયું ડોલો પણ ઉડી જાય છે સાચવીને રહેજો બધા તો મિત્રો વાવાઝોડું હોય અને લગભગ વારો બંધ થઈ ગયો સુબાનો ના ઉપર નહીં આપું ભાઈ ખોટું કોઈ ઉડીને આવો અરે વગાડે હું તો મિત્રો હવે આપણો ઠંડા થવાનો સમય આવી ગયો છે તો ઠંડા થવાનો સમય આવી ગયો છે આપણા એસી કેમ કે વરસાદ બહુ નજીક છે એસી ઠંડુ થઈ ગયું પણ કચરો ઉઠીને બહુ આવ્યો હો અંદર બેજો તો થાય જ જો ગાવો દેખા જાયગા વાવાઝોડું ગણવા ઘણા વાવાઝોડા આવ્યો કેવું અમે લડી લઈએ હે વાવાઝોડાથી વરસાદ જોવા કે નહીં જોતો ભાઈ એ ના કે પૂરા પલળી જઈએ એ લોકો હવારે જ મોડીને આવ્યો છે તો પણ નહીં આવવા દેવાનો એ પૂરા ઉડી જાય શું કરે તું તાર શું ના ઉડે બીજા ખેતરમાં પહોંચ્યા ચોય હતા બકરા બાજુ બેઠા એ ગયે ભગવાને આલ્યું ડાયરેક્ટ સીધા મોઢામાં જશી કોને ધરમ એ વાતે ધરમ થઈ જાય તો જય માતાજી મિત્રો રાતના આપણે ફર્યા અને જંગલમાં ગયા મોજ કરી પણ અત્યારે ફોજના ટાઈમે આપણે દાડે તો આખો દાડે કોમ કર્યો ફોજ પડી એટલે બહાર નીકળી ગયા તો જો મસ્ત જગ્યા આપણે રાધેભાઈને પૂછ્યું અને વાતાવરણ જોરદાર લાગે છે તમે જુઓ એક નંબર એટલે વડનગરમાં ઘણી બધી જગ્યાઓ હોય આ તો હું પહેલી વાર આવ્યો હું આપણે રાધેભાઈને પૂછીએ કઈ જગ્યા કહેવાય રાધેભાઈ કઈ જગ્યા કહેવાય જગ્યા તો શું યાર મને ખબર નહીં પણ જગ્યા છે વડનગરની આ સિવિલ છે સિવિલના બાજુમાં છે આ સિવિલ હોમ હે ને કોઠા અંબાજી લેક કહેવાય લગભગ એવું એને લકેરી વાવ છે લકેરી વાવ હા હા પણ જુઓ કેવી મસ્ત જગ્યા હવાનું અને હોજનું વાતાવરણ બહુ મજા આવે એમ અને આવી જગ્યા હોય ને